વાગડ વિસ્તારના રાપર તાલુકામાં બોલ પશુઓ અને માનવ સેવા માટે કામ કરતી જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ બોલ પશુઓ માટે ઘાસચારો, પશુ આરોગ્ય કેમ્પ, પક્ષીઓ માટે ચબૂતરો તેમજ અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે રાપર ખાતે વિવિધ લક્ષી હોલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં સૌથી વધુ રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું। આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। બ્લડ ડોનેશન કેમ્પમાં 5મો અમારો બ્લડ ડોનેશન કેમ્પ છે અને આજે અમે સાથે ડેન્ટલ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજે અમારું 125 બોટલની આસપાસનું ટાર્ગેટ છે કે જેમાંથી રાપર ગામ સમાજમાંથી અમે 125 બોટલનું બ્લડ ડોનેશન કરાવી શકીશું। જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા જીવદયાના કાર્યો કરવામાં આવે છે। રાપરમાં વોકવે ઉપર એક સુંદર મજાનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે। સમાજલક્ષી ખૂબ સારા કાર્યો કરવામાં આવે છે। આજે બ્લડ ડોનેશન અને ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને સમાજના જૈન સમાજ અને સમસ્ત માનવ માટે પણ જૈન જાગૃતિ સેન્ટર વર્ષોથી ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે અને અત્યારે વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને ખૂબ